નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં હત્યાનો સિલસિલો ચોથા દિવસે પણ યથાવત રહ્યો છે। સુરતના ઉમરપાડા ટેનામેન્ટમાં આજે સવારે 40 વર્ષીય કિન્નરની 29 વર્ષીય પ્રેમીએ પોતાના જ ઘરમાં પોતાની માતાની નજર સામે ચપ્પુના અનેક ઘા મારી હત્યા કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો। જોકે સલતાપુરા પોલીસે તેને ઝડપી પાડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેમની વચ્ચે છેલ્લા 13 વર્ષથી પ્રેમ હતો। જી હા મિત્રો, અને તેઓ સાથે રહેતા હતા, પણ પ્રેમી યુવાન છેલ્લા 2 મહિનાથી માતા સાથે રહેવા આવી જતા કિન્નરને ગમ્યું ન હતું અને તે અવારનવાર યુવાનના ઘરે આવી હતી। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી વિગતો મુજબ સુરતના અમરપાડા ટેનામેન્ટ બિલ્ડિંગ રૂમ નંબર 87 છેલ્લા 2 મહિનાથી માતા મીનાબેન સાથે રહેતા કિશન પ્રવીણચંદ જેઠવા 13 વર્ષથી કિન્નર સંજના કુંવર સાથે પ્રેમ સંબંધમાં હોય અને સાથે બંને રહેતા હતા। જોકે કિશન 2 મહિના પહેલા માતા પાસે રહેવા આવી જતા સંજના કુંવરને ગમ્યું ન હતું અને તે અવારનવાર કિશનના ઘરે આવીને ધમકી આપતી હતી કે તું મારી સાથે પાછો ચાલ્યો આવ, નહીં તો તને છોડીશ નહીં। વર્ષોથી કિન્નરો સાથે રહેતો હતો, ફરતો હતો અને કિશન કોઈ કારણોસર સંજના કુંવર સાથે જવા માંગતો ન હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગત રાત્રિ 11 કલાક અને 30 મિનિટે કિશન અને તેની માતા જમીન પરિવારને સુવાની તૈયારી કરતા હતા, ત્યારે સંજના કુંવર ઘરે આવતા કિશનની માતા નીચે પથારી કરીને સૂઈ ગયા હતા। જ્યારે કિશન અને સંજના કુંવર પલંગ ઉપર સૂઈ ગયા હતા અને કિશનની માતા મીનાબેનની સવારે 7 વાગે આંખ ખુલી, ત્યારે કિશન અને સંજના કુંવર વચ્ચે કિશનને લઈ જવા બાબતે ઝઘડો થતો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।